ભાજપા દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ થયા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ થયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે। લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન સેમ્પલ ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા અનસેફ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે। એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે। તો કઈ રીતે રાજ્યભરમાં નકલી ખાદ્ય પદાર્થોનો રાફડો ફાટ્યો છે તેની બે તસવીરો। રાજકોટમાં જે સેમ્પલ લેવામાં આવ્યા ગાયના અને ભેંસના ઘીના તે ફેલ ગયા છે। બીજી તરફ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે સુરતમાં અને આ ઘીની ફેક્ટરીમાં જે ઘી બનાવવામાં આવતું હતું તેને કોઈ ઓળખી પણ ન શકે કે નકલી ઘી છે। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે। પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે। છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે, જેથી ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ અને 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીને કેસને પહોંચી વળવા માટે સજ્જ છે। ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ 3809 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે, પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધાને જો વાત કરીએ તો 14મી જાન્યુઆરીના રોજ લગભગ 28.96% એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને 15મી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ 19.80% વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ। તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ। સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા ડબગરવાડ કે જે પતંગ અને દોરી માટે જાણીતું છે, દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા બજારમાં આવતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ચહેલ પહેલ રહે છે। આવી સ્થિતિમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે। આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે। લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય, જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે। આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે, જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે।